कैबिन में मेयर मेरे साथ मोहित, प्रणीता, राजकुमारी आज आपकी सुरक्षा सुविधा का ख्याल रखेंगे। आपका कैबिन क्रू हिंदी और अंग्रेजी के अलावा नेपाली और मराठी भी बोल सकता है। उड़ान के दौरान किसी भी सहायता के लिए आप हमारे क्रू से संपर्क कर सकते हैं। हम आशा करते हैं कि आपका यह खास एक्सपीरियंस सुखद रहे। धन्यवाद। Safety and comfort on today's flight. In addition to Hindi and English, our crew can speak in Nepali and Marathi. તો ફાઇનલી અમે લોકો બોમ્બેના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 પર આવી ગયા છે. આજે ઈદની રજા છે. ગઈકાલે ચેટી ચાંદ અને ગુડી પડવો હતો. પબ્લિક મને લાગે છે બહુ ઓછી છે અને બપોરનો ટાઈમ છે. બાજુમાં બિયર કાફે છે. ટેક્સીવાળા ડ્રોપ અને પિકઅપ માટે અહીં આવે છે. મારા માટે આ ફર્સ્ટ ટાઈમ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ દુબઈ માટે. આ મુંબઈનું એરપોર્ટ બહુ સારું એરપોર્ટ છે. અહીંયા ફ્લાઇટ મુજબ ગેટ આપેલા છે, જેમ કે એર ઇન્ડિયા, ગલ્ફ એર, એ રીતે. સોસાયટી ટી જે ચા બને છે અને અમે લોકો ખાસ પીએ છીએ સોસાયટી, એ ચાનું પણ અહીંયા કાઉન્ટર છે. કાફે કાઉન્ટર પણ છે. લોકો ઈદને હિસાબે ગાર્ડનમાં બેઠા છે. તમે જોઈ શકો છો ફુવારાઓ ચાલુ છે. પબ્લિક 1 બાય 1 અંદર જઈ રહી છે. ચલો આપણે પહેલાં ચાનો ભાવ પૂછીએ કે શું છે ચાનો રેટ. શું છે ભાઈ ચાના? ચાય કા 30 રૂપિયા. જોયું તમે? એકદમ વ્યાજબી ભાવ છે અને બહુ સારું કહેવાય કે આટલા ઓછા ભાવમાં પણ તમને અહીંયા ચા મળી રહે છે. તો આવી થોડી નાની એવી ઇન્ફોર્મેશન હતી જે મેં તમને આપેલી. હું તમને અંદર જઈને બતાવું છું ચેકિંગ કઈ રીતે થાય છે. અમે લોકો હવે ગેટની અંદર જઈ રહ્યા છે. અમે 2 નંબરના ગેટમાં જશું અંદર. એરપોર્ટ એકદમ ખાલી છે. આ સાઈડ તો દીપાઈ જઈ રહી છે. થોડી પહેલી સાઈડ લાગે છે કે કદાચ ભીડ હોય. ચલો અહીંયા આપણે આકાશામાં જવાનું છે. ઓમાનમાં નથી જવાનું. ઓમાર એરલાઇન બહુ મસ્ત એરલાઇન છે. હમણાં આપણું ચેકિંગ ચાલુ થઈ જશે. આ તમે બાંધણી જો ને કેટલી મસ્ત છે. સુપર સોલિડ. આને પૂછી લો સરજી. સરજી આકાશ હા. જો કે બોમ્બેમાં આટલું મોટું એરપોર્ટ છે એની પણ ખુશીની વાત છે. અને ઘણી બધી એરલાઇન્સ અહીં કામ કરે છે. ચલો તમને આગળ બતાવું પછી. અમને બોર્ડિંગ પાસ મળી ગયો છે. સામે મની એક્સચેન્જનું કાઉન્ટર પણ છે. અમે લોકો હવે ઇમિગ્રેશન માટે જશું. અમારો 5 વાગ્યાનો ચેકિંગ ટાઈમ છે. એ પહેલાં અમારે 85 નંબરના ગેટ પાસે પહોંચવાનું છે. હમણાં થોડી જ વારમાં એક વ્હીલચેર આવશે. ચલો આગળ બતાવો. આ અમારી વ્હીલચેર આવી ગઈ છે બંને માટે. બોર્ડિંગ પાસ જોઈને વ્હીલચેર આપે છે. આનાથી શું થાય કે તમારે વડીલો લોકો હોય તો તકલીફ ના પડે. મમ્મી વ્હીલચેરમાં બેસી ગયા છે. પપ્પા પણ હવે બેસી જશે.
આમાં શું છે કે વડીલો માટે આ સુવિધા બહુ સારી છે અને સ્પીડમાં વારો પણ આવી જાય છે. એરલાઇન આ વસ્તુ ફ્રીમાં આપી રહી છે. સાથે માણસ પણ આવે અને એ લોકો એને કેરી કરે છે. આપણે કશી વસ્તુને એકદમ ખાલી હાથે જવાનું, કોઈ ટેન્શન નહીં, બોલો છે ને શાંતિ. અરે યાર, ઇન્ડિયામાં ફરવા કરતાં દુબઈ ફરો, ફોરેન ફરો, ફ્લાઇટમાં જાઓ, આનંદ આનંદ જ છે. અમે ઇમિગ્રેશન બાજુ પહોંચી રહ્યા છે. ગેટ ખુલશે હમણાં. આ રીતે ટેપ કરવાનું હોય છે, આ રીતે બહાર નીકળવાનું હોય છે. જો અમારે એટલું આ વસ્તુ ચાલવી ના પડે, આ બધું દીપાની સ્માર્ટનેસ છે કે જેને વ્હીલચેર બુક કરાવી. ફટાફટ એન્ટ્રી છે ને, કમાલ. તમે પ્રોસિજર જશો ને તો જ ખુશ થઈ જશો. બસ આ ટ્રે હોય છે, આ ટ્રેનની અંદર બધી વસ્તુ મૂકવાની હોય છે. ये जो सपोर्ट है ना, ये बहुत अच्छा है आप लोगों का। આ રીતે બે એટેન્ડન્ટ અમારી સાથે જાય છે અને બધો રસ્તો બતાવી રહ્યા છે. આ બધું શોપિંગ છે. શોપિંગ એરિયો આગળ પણ ઘણો મોટો હતો. જો કે અહીંયા રેટ થોડા વધારે હોય છે, એટલે ચાય કોફી કદાચ 300ની આસપાસ હશે. જો આરામથી ચેકિંગ થઈ ગયું. હવે આપણે ઇમિગ્રેશન કરવાનું દીપા કે થઈ ગયું? હે, એક મિનિટ હો, મને હવે દીપા કહેશે. દીપા, શું કહેવું છે તારું? ઇમિગ્રેશન થઈ ગયું કે બાકી છે? અચ્છા, આ ઇમિગ્રેશન છે. ઓકે, ઇમિગ્રેશન અહીં થશે. મારા હાથમાં વિઝા, પાસપોર્ટ અને ટિકિટ છે. ચલો, આ એકદમ ઇઝીલી થઈ ગયું. અને આ કેટલું બધું ચાલવાનું છે. જો આના માટે જો વ્હીલચેર હોય તો ખરેખર સારું પડે ને. સામાન પણ રહી જાય હાથમાં, જે કેબિન બેગ છે એનો પણ ફાયદો થાય. વાહ, બ્યુટીફુલ, જબરજસ્ત છે. બોમ્બેનું આ એરપોર્ટ ખરેખર ખૂબસૂરત છે. આ ગેટ નંબર 86 છે, 85B છે, 85A છે. અમારે કદાચ હવે લિફ્ટમાં જવાનું હશે. અમે લોકો થોડા ફરીને આવ્યા. અમે લોકો લિફ્ટમાં જશું. બહાર નીકળતા જ અમારું વેઇટિંગ માટેનો એરિયા આવી ગયો. અમે લોકો રાઈટ સાઈડ જશું. અમે ગેટની એકદમ નજીક પહોંચી ગયા છે. બહાર બધા ફ્લાઇટ તમને દેખાશે. લોકો અહીંયા બેઠા છે આરામથી રાહ જોઈને. બસ અહીંયા વ્હીલચેરનું કામ બધું ખતમ થાય છે. અમને હું ટ્રાય કરું છું કે નજીકથી કંઈ બતાવી શકું. તમે ફ્લાઇટ તો જોઈ રહ્યા છો. અમે સેકન્ડ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા છે. મમ્મી પપ્પા આરામથી બેઠા છે. જગ્યા સારી છે બેસવાની. ચલો થોડું આગળ તમને કંઈ એક્સપ્લોર કરાવું કે શું શું સગવડતા છે. સીટો ઘણી સારી છે. એકાદ કલાકનો ટાઈમ પાસ કરવો પડશે હજી વધારે. જો
એરપોર્ટ ખરેખર સરસ છે. એરપોર્ટમાં આવીને શૂટિંગ કરવું એના માટે તમારે ટિકિટ લેવી પડે, સાથે વિઝા પણ, અને હા પાસપોર્ટ તો જોઈએ જ. અમારો ટાઈમ થઈ ગયો છે, ગેટ ઓપન થઈ ગયો છે. અમારી બસ પણ બહાર ઊભી છે, લાઈન થોડી છે. ચલો આગળ તમને બતાવું કેટલો ટાઈમ લાગે છે. આ રીતે બોર્ડિંગ પાસ, વિઝા, ટિકિટ બધું ચેકિંગ થાય છે, પછી જ આગળ જવા દે છે. આ બસ ભરાઈ ગઈ છે એટલે અમારે આ બસમાં નહીં જવાય, બીજી બસ આવશે. ફટાફટ અમે બસમાં બેસશું. અમારો પાસપોર્ટ છે અને અમે બસમાં બેસી રહ્યા છે. આ લોકોની આપણી જે બસ હોય છે એ વોલ્વો ટાઈપ જ હોય છે, એટલે વડીલોને પણ ચડવા વાંધો નથી આવતો. ગેટ થઈ ગયો છે બંધ અને બસ ઉપડી ગઈ છે. બાય મુંબઈ, રાઈટ ટાઈમ. અમારી 6 વાગ્યાની ફ્લાઇટ છે અને ગેટ હવે બંધ થઈ ગયો છે અને આ છેલ્લી બસ છે. અમે લોકો આમાં બેસી ગયા છે. સાયલેન્ટ કોફી પી રહ્યા છે. Tell him to give me first packs and last packs now. हवा का दबाव कम होने पर ऑक्सीजन नकाब अपने आप ऊपर बने पैनल से नीचे आ जाएंगे. कुर्सी पर बैठे रहें, अपना पर्सनल मास्क हटाएं और ऑक्सीजन मास्क को अपनी ओर खींचें. नाक मुंह ढककर सामान्य रूप से सांस लें. अपना मास्क पहले पहने और फिर दूसरों की सहायता करें. इस एयरक्राफ्ट में 8 द्वार हैं. 2 एयरक्राफ्ट के पिछले भाग में, 4 ओवरविंग पर और 2 द्वार आगे की ओर हैं. आपका निकटतम द्वार आपके पीछे भी हो सकता है. कैबिन में अंधेरा होने की स्थिति में ये एग्जिट पाथ लाइट्स आपको निकटतम द्वार तक पहुंचने में मदद करेंगी. आपातकालीन स्थिति में अपने सामान की परवाह न करें और सबकी सुरक्षा को ध्यान में रखते हुए जितनी जल्दी हो सके एयरक्राफ्ट से बाहर निकलने की कोशिश करें. अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र पढ़ें जो आपके सामने की सीट पॉकेट में रखा है. धन्यवाद.